હવામાન વિભાગની ચેતવણી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે। સુરત શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે। આ સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજને સરપ્રાઇઝ મુલાકાત લઈને ઉધના વિસ્તારની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે પાણી ભરાયેલા વિસ્તારોમાં તાત્કાલિક નિકાલની કામગીરી તેજ કરવા અને રાહત સામગ્રી ઝડપથી પહોંચાડવા કડક આદેશ આપ્યા હતા। કમિશનરે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહી કામગીરી કરવા સૂચના આપી છે। પમ્પિંગ સ્ટેશનોને સતત ચાલુ રાખવા, ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવા અને નાગરિકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે। નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવા, સલામત સ્થળે રહેવા અને કટોકટી માટે 108, 101 જેવા હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે। એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે। એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે। ગયા અઠવાડિયે એક સાથે જે વરસાદ થયો એના લીધે નવા વિસ્તારોમાં પાણી ભરાવાની રજૂઆત મળી હતી, તો એના મૂળ કારણ સુધી આપણે એક અભ્યાસ કરીને નિવારાત્મક પગલાં કરવામાં આવ્યું છે। હંગામી ધોરણે હાઈ પાવર પંપનું પણ મૂકવામાં આવેલી છે દરેક જગ્યાએ, જેથી કરીને સામાન્ય લોકોને અગવડ ન પડે અને પાણીનો નિકાલ જલ્દી થઈ શકે છે। અને કાડીનું પણ ભીમરાડ કાડીનું પણ આપણે જે કચરો ભરાયેલું હતું એને સાફ કરીને વેન સાફ રાખવામાં આવેલું છે અને લાંબા ગાળાની આયોજનમાં સ્ટોર્મ ડ્રેઇનનું કેપેસિટી વધારવા માટે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે જે અનપ્રિડિક્ટેબલ રેઇન આવે છે એના પાર કરવા માટે આપણે કેપેસિટીને ખૂબ વધારવાની જરૂર છે। 1 કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડે તો એની કંઈ વાંધો નહીં આવે, એના કરતાં ઉપર આવે તો આપણે કઈ રીતે પહોંચી વળીશું એનું એક ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ દ્વારા પણ એનો અભ્યાસ કરીને લોકલાઇઝ્ડ જ્યાં જ્યાં એરિયા વાઇઝ આપણે જે કામ કરવાનું છે એનું આયોજન લેવામાં આવશે।